નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચેરમેન સાહેબને મળો અથવા કયા ચેરમેન સાહેબ જવાબદારી જર્નલ તમારી તારી શું ડિમોલેશન એસએમસીએ કર્યું કે નહીં કર્યું એમ કેવું છે શું પૂછવું છે કારણ કે જે છે થાણા તમે તો એસએમસી ડિમોલેશન કર્યું છે નથી કર્યું છે બસ આપણો જવાબ તમે બોલી જાવ. હું નહીં બોલું પણ તમે અત્યારે બોલો હું નહીં બોલું હું તમને એ જ કહું છું કે તમે નીચે છે તમે અધિકારી છો સાહેબ. તમે આવી રીતે ઘેરી લેશો તો કશું જ નહીં થાય. હું કઈ સાહેબ ખોટું કર્યું છે સાહેબ. 110 લોકો સાથે ખોટું રહ્યું છે સાહેબ આ લોકોને ઘર વિહોણા કરે એની પાછળ કોણ જવાબદાર? સાહેબ. 110 લોકો સાથે ખોટું થયું છે સાહેબ. સાહેબ માનવતાના ધોરણે એ લોકો ન્યાય માંગી રહ્યા દર ભટકી રહ્યા છે સાહેબ. આપની જવાબદારીમાં આવે છે આ જવાબ આપવાનું. તમે નથી કર્યું તો તમે કેમ નથી કર્યું સાહેબ? વાત પતી ગઈ ત્યાં ગાડી. સાહેબ અમે સાહેબ મૌન રહેવાનું કારણ શું સાહેબ? કોઈનું દબાણ છે સાહેબ? કોઈનું દબાણ છે તમને કોઈ મૌન રહેવાનું? સાહેબ શું કારણથી તમે નથી બોલી આપણે પહેલા તમે આ બંધ કરો. 110 જણા બંધ કરી ઘર દો. તૂટી ગયા છે. તમે આવી રીતે ઘેરી લેશો એ નહીં ચાલે. ઘેરી લેશો એ નહીં ચાલે. સાહેબ ઘેરવાનું કારણ છે સાહેબ. તમને સવાલ પૂછવાનો તમારે જવાબ આપવાનો છે સાહેબ. ભાઈ નીચેથી સિક્યુરિટીને બોલાવવાની. હા બોલાવો સાહેબ. બોલાવો ભાઈ. જા જલ્દી. બોલાવો સાહેબ. પણ અમે રજા માટે કહીએ છીએ સાહેબ. તમારું ઘર તૂટ્યું હતું તો સાહેબ તમારું તૂટ્યું હોય તો તમે બોલો ને સાહેબ. પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા. ના એસએમસી નહોતા. બસ તો એસએમસી નહોતો. એસએમસી નથી. ના અમે નથી માંગ્યો બંદોબસ્ત. પોલીસ એવું કહે છે કે એસએમસી તો પોલીસને પૂછો. પોલીસ એવું કહે છે બંદોબસ્ત. હા તો પૂછો એમને. એટલે પૂછ્યું એટલે તે- અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો. આ કેટલું ખોટું કહેવાય સાહેબ? 110 ઘર આપને ખ્યાલ નથી તૂટી ગયા? ખ્યાલ નથી નહીં, બધાને જ ખ્યાલ છે. તમને નથી ખ્યાલ તૂટી ના ગયા? સાહેબ કોણે તોડ્યા નથી ગયા? તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસી નથી તોડ્યા. આ તો SMC બસ તો. ને જાણ વગર તૂટી ગયા આટલા એસએમસી નથી તોડ્યા. ઓકે બધા. સાહેબ 110 ઘર SMC જાણ વગર તૂટી ગયા. ઓકે સર થેન્ક યુ સર થેન્ક યુ સાહેબ. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ, સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.